મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ મઢી ખાતે ડિસ્ટિલરી સાઇટ ઇમરજન્સી પ્લાન્ટની રિહર્સલ કરવા માટે 21 ફેબ્રુઆરીના રોજ લોકલ ક્રાઇસિસ ગ્રુપ બારડોલી મહુવા અને સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા સુરતના સહયોગથી યોજવામાં આવ્યો। ઇથેનોલ લોડિંગ ટેન્કર ડિસ્ટિલરી વિભાગમાંથી બહાર નીકળતી વખતે વાલ્વમાં લીકેજ જણાતા રિપેરિંગ વખતે સ્પાર્ક થતા આગનો બનાવ બન્યો હતો, જેમાં શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ મઢીના ફાયર ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। આગ કાબૂમાં ન આવતા ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરતા દિનેશભાઈ ગિનિયા સાહેબ, મામલેદાર બારડોલી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર જૈન વસાવા સાહેબ, સુરત જીપીસીબીના અધિકારીઓ તેમજ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણે સાહેબ અને સંસ્થાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ સરકારી વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ જેવી કે ફાયર ડિપાર્ટમેન્ટ, 108 એમ્બ્યુલન્સ, પીએસસી મેડિકલ વાહન, પોલીસ, જીપીસીબીની મદદ વડે આગને કાબૂમાં લેવાઈ હતી। આ બાબતે યોજાયેલ મીટિંગમાં શેર દિનેશભાઈ ગિનિયા સાહેબ, મામલેદાર બારડોલી અધ્યક્ષ સ્થાને મોક ડ્રીલના સારા નરસા પાસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। હું મઢી સુગર સેફ્ટી ઓફિસર નીરલકુમાર નવીનચંદ્ર ભાવસર આજ રોજ અમારે મઢી સુગર ફેક્ટરીના લોકલ ક્રાઇસિસ ગ્રુપનું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ડિસ્ટિલરી પ્લાન્ટની અંદર ઇથેનોલ ટેન્કર જે લોડિંગ કરીને બહાર નીકળતી તે સમયે ડ્રાઈવરને લીકેજ માલુમ થતાં ડ્રાઈવર દ્વારા વેરહાઉસ એટેન્ડન્ટને જાણ કરવામાં આવી હતી। વેરહાઉસ એટેન્ડન્ટ દ્વારા ફિટરને લઈને વાલ્વ રિપેર કરવાની કોશિશ કરવામાં આવી હતી, પણ વાલ્વ રિપેર ન કરતાં સ્પાર્ક થતાં આગ લાગી હતી। ત્યારબાદ વેરહાઉસ એટેન્ડન્ટ દ્વારા ડિસ્ટિલરી ઇન્ચાર્જને જાણ કરવામાં આવતા ડિસ્ટિલરી ઇન્ચાર્જ ફાયર એક્સટિંગ્યુશરની બોટલ લઈને આગ બુઝાવવાનો પ્રયત્ન કરતા, પણ તેમને દ્વારા આગ કાબૂમાં ન આવતા અંતે તેઓએ ફાયર ઓફિસર, સેફ્ટી ઓફિસર નીરલ ભાવસર તથા સિક્યુરિટી ઓફિસર હમીરસિંહ અને આપણે કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ઓન સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી। સેફ્ટી ઓફિસર તથા સિક્યુરિટી ઓફિસર દ્વારા આપણે ફાયર ટેન્કરની મદદથી સંસ્થાના આગ ઓલાઓને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવતા હતા, પરંતુ આગ કાબૂમાં ન આવતા છેવટે સાઇડમેન કંટ્રોલરને જાણ કરતાં સાઇડમેન કંટ્રોલર દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટરશ્રી તથા મામલતદારશ્રી અને બીજી અન્ય સરકારી સંસ્થાઓને જાણ કરતાં ઓન સાઇટ ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવેલી। ત્યારબાદ બારડોલી ફાયર ટેન્કરને સરકારી અધિકારીઓ દ્વારા જાણ કરતાં બારડોલી ફાયર ટેન્કર ત્યાં હાજર રહી એમણે આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો અને 10 થી 15 મિનિટની આગ કાબૂમાં લેવાના પ્રયત્ન કરતા બાદ આગ કાબૂમાં આવતા અંતે છેવટે સાઇડમેન કંટ્રોલરમાં એટલે કે પ્રાંત સાહેબ, મામલતદારશ્રી અને બીજા સરકારી અધિકારી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર જૈન વસાવા સાહેબને જાણ કરતાં એ લોકો ઘટના સ્થળે મુલાકાત લીધી હતી। ત્યારબાદ જીપીસીબીના અધિકારીઓ દ્વારા આ ઓક્સિજન લેવલ તથા બીજા વાયુ લેવલ કંટ્રોલ કરી અને ત્યારે ઓલ ક્લિયર ડિક્લેર કરવામાં આવે છે। ઓલ ક્લિયર ડિક્લેર કરતાં સાઇડમેન કંટ્રોલર દ્વારા તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાહેબ દ્વારા સિક્યુરિટી ઓફિસરને જાણ કરી ऑल क्लियर में सायरन वगाड़ता अंते ऑल क्लियर डिक्लेयर करता आग काबू में आई गई थी। मैं अविनाश ढेकाने एमडी मढ़ी शुगर आज हमारे यहाँ शुगर फैक्ट्री पे जो लोकल क्राइसिस ग्रुप उसका ऑफसाइट मॉक ड्रिल किया गया, इसमें हमारे मामलतदार और पीएचई सेंटर के डॉक्टर्स, हमारे यहाँ के जो लोकल पुलिस और बाकी जो जीपीसीबी और ये सब शामिल हुए थे। तो यहाँ पे जो हमारे यहाँ पे मॉक ड्रिल किया गया, इसमें एक 3 लोग का थोड़ा कैजुअलिटी दिखा के उसको प्राइमरी हेल्थ सेंटर में भेजा, वहाँ पे उसका ट्रीटमेंट करवाया। और ये जो मॉक ड्रिल है, मॉक ड्रिल पूरा होने के बाद हम लोग पूरा हमारे मढ़ी शुगर के हॉल में जमा होके उसमें जो भी खामियाँ थी, जो भी त्रुटियाँ थी, ऑब्जर्वर लोगों का जो भी ऑब्जर्वेशन था, ये सब पूरा करके उनका राय लेके इसमें जो भी सुधारा करना है वो करवा के ये मॉक ड्रिल अच्छी तरह से पूरा किया गया। इसके लिए मैं मढ़ी शुगर का सब स्टाफ और जो गवर्नमेंट के अधिकारी हैं उनका खास तरह से आभार मानता हूँ। धन्यवाद। जितेंद्र सोलंकीનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।